ભાવનગરના 302માં સ્થાપના દિવસ નિમિત્તે શહેર કોંગ્રેસ દ્વારા મહારાજ કૃષ્ણકુમારસિંહજીને પુષ્પાંજલિ અર્પણ કરીને કેક કાપીને ભાવનગરના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ ભાવનગરના રાજવીઓની સરાહના કરી હતી અને ભાવનગરનો ભરપૂર વિકાસ થાય તેવું જણાવીને ભાજપ ઉપર પણ પ્રહાર કર્યા હતા. જોકે આ ઉજવણીના સમયમાં આમ પ્રજામાંથી એક જ પ્રશ્ન ઉઠે છે કે કૃષ્ણકુમારસિંહજી પથ પર કયો રાજકીય નેતા ચાલે છે? ભારતની આઝાદી પછી દેશના 562 રજવાડામાંથી કોઈએ દેશના એકાકીકરણમાં પ્રથમ પોતાનું રાજ્ય સોંપ્યું નહીં. ત્યારે પ્રથમ પોતાનું રાજ્ય ભાવનગરના સ્વર્ગસ્થ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સોંપ્યું અને ગોહિલવાડની દિલદારી દેખાડી હતી. એ ભાવનગર આજે 296માં વર્ષમાં પ્રવેશી રહ્યું છે અને મારવાડના ખેરગઢમાંથી ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવ્યા અને અંતમાં શિહોર થઈ ભાવનગરના વડવા ગામે સંવંત 1789માં ગોળ બજારમાં વડવા ગામના મહાજનની સલાહ લઈ ભાવનગરની સ્થાપના ભાવસિંહજી રતનસિંહજી ગોહિલે કરી હતી. ભાવનગરના રસપ્રદ ઇતિહાસને જીવંત રાખવા ઇતિહાસવિદો તેને શિક્ષણમાં સમાવવાની આશા રાખી રહ્યા છે. ભાવનગરનો 298મો જન્મદિવસ છે, એટલે કે ભાવનગર 298મા વર્ષમાં પ્રવેશ્યું છે. ભાવનગરની સ્થાપના ઈસવીસન 1723 અને સંવંત 1779માં વૈશાખ સુદ અખાત્રીજના દિવસે થઈ, એટલે કે આજના દિવસે ભાવનગર શહેર 298મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. ભાવનગરના જન્મદિવસ નિમિત્તે ભાવેણાવાસીઓને જનાદેશ ન્યૂઝ ચેનલ શુભેચ્છા પાઠવે છે. આપણે જોઈએ તો ભાવનગરની સ્થાપના પહેલાનો સમય રસપ્રદ રહ્યો છે. ભાવનગરની સ્થાપના ભાવસિંહજી રતનસિંહજી ગોહિલે કરી હતી. ગોહિલો મારવાડના ખેરગઢથી ગુજરાતના સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યા અને ત્યારબાદ ઉમરાળા, પછી ઘોઘાના, પિરંબેટ અને ફરી ઉમરાળા અને ત્યાંથી શિહોર થઈને વડવા ગામે આવીને ભાવનગરની સ્થાપના કરી હતી. ભાવનગરની સ્થાપના પાછલા ભાવસિંહજી પહેલાની બુદ્ધિ ચતુર્યતા પણ છે. સિહોર ડુંગરો વચ્ચે હતું, પણ એ સમયના મરાઠાઓના આક્રમણ અને તેમાં પણ દારૂ ગોલાની શોધ થતા ડુંગરાળ વિસ્તાર એ સમયે ભાવસિંહજીએ છોડી દેવાનું નક્કી કર્યું અને એક સમયે ફરતા ફરતા વડવા ગામે આવ્યા, જ્યાં દરિયો પણ નજીક જોઈને તેમને વડવા ગામના મહાજનની સલાહ એક રાજાએ લીધી અને ભાવનગરની સ્થાપનાનો પાયો નાખ્યો. પ્રકાશભાઈ, આજે ભાવનગરનો જન્મદિવસ છે, તમે ઉજવણી કરીશું કે? આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરનો 302 સ્થાપના દિવસ અને અમને બધાને ગર્વ છે કે અખંડ ભારતમાં સૌથી પહેલું રજવાડું જો કોઈ અર્પણ કર્યું હોય તો ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે. જ્યારે એમાં ખાસ કરીને ભાવનગરનો સ્થાપના દિવસ હોય ત્યારે કોને આનંદ ન હોય? આ લોકો તો ચૂંટણી ઉપર ઉજવતા હોય ભાવનગરના સ્થાપના દિવસ, પણ અમે કોંગ્રેસ પક્ષ તો પહેલેથી કાયમ માટે ભાવનગર સ્થાપના દિવસ ઉજવીએ છીએ અને ઉજવવાના છીએ. અમને તો ગર્વ છે અમારા મહારાજા સાહેબ ઉપર અને અમારા ભાવનગર ઉપર. ત્યારે અમે આજે ભગવાનને અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ ને અમે પ્રાર્થના પણ કરીએ છીએ કે જે અવળે રસ્તે જ્યાં છે એને ભગવાન સદબુદ્ધિ આપે અને ભાવનગરનો કાયમ ઉત્તર પ્રગતિ કરે અને વિકાસ થાય એવી ભગવાન અને કૃષ્ણકુમારસિંહજી પર. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.